અટલાદરાની પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશોનો હલ્લાબોલ 20 વર્ષથી રોડની સમસ્યાથી હાલાકી। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। સોસાયટીના મુખ્ય માર્ગની છેલ્લા 2 દાયકાથી ચાલી આવતી ખરાબ હાલતને લઈને રહીશોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી। અગાઉ આ વિસ્તાર ગ્રામ્ય પંચાયતમાં આવતો હતો, હવે તેનો સમાવેશ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયો છે। રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા ટેક્સ ઉઘરાવવાનું તો શરૂ કરી દેવાયું છે, પરંતુ સુવિધાઓના નામે હજી પણ મીંડું છે। રહીશોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકોનું કહેવું છે કે કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે વોટ માંગવા જ દેખાય છે, ત્યારબાદ સોસાયટીમાં ડોક્યું પણ કરતા નથી। સોસાયટીના લોકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો અમે નિયમિત ટેક્સ ભરતા હોઈએ તો અમને રસ્તા જેવી પાયાની સુવિધા કેમ નથી મળતી। તેમણે તંત્ર પાસે માંગ કરી છે કે વહેલી તકે સોસાયટીના મુખ્ય માર્ગનું નવીનીકરણ કરવામાં આવે। અમાર પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી છે, કઈ જગ્યા પર આવેલી છે, શું સમસ્યા? અટલાદરા આવી છે। અમાર સમસ્યા છે રોડની, બધે રોડ બની ગયા છે, અમારો જ રોડ નહીં બન્યો। ચારે બાજુના રોડ બની ગયા છે, અમે કેટલા લોકો પડી ગયા, લોકોના દવાખાના થયા, લોકોના ઓપરેશનો કરવામાં આવ્યા। 10 વાર તો મીડિયા આવીને ગઈ તોય અમારો રોડ નથી બન્યો। શું તમે શું કહેવા માંગશો? કોર્પોરેશનને શું કહેવા માંગશો? કોર્પોરેશન કામ કરતી નહીં, વેરો લઈ જાય છે, પૈસા લઈ જાય છે, તોય અમારે કામ કરતી નહીં। વોટિંગ અમે નહીં કરીએ, કોઈને બી વોટિંગ નહીં કરીએ અમે, ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈને બી નહીં કરીએ। અમારી સોસાયટીમાં આવવાનું જ નહીં, વોટિંગ કરવાનું, બહિષ્કાર કરાવીશું અમે લોકો, અહીં આવવાનું જ નહીં। પહેલાં રોડ કરો પછી વોટિંગ લેવા આવો। તારે રોડ અમારે કેટલો 3000નો રોડ છે। કોઈ શિલ્પાબેન કઈ સોસાયટી, શું સમસ્યા? મારું નામ પ્રકાશ વાડકર, હું પ્રમુખ સ્વામી સોસાયટી, પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી અટલાદરામાં રહીએ છીએ। અમે છેલ્લા કેટલા વર્ષોથી આ સોસાયટીમાં રહીએ છીએ અને અમે જોયા છે કે આ રોડ રસ્તાનું જે કામનું છે એ અત્યારનું નહીં, વર્ષોથી આ કામ એવું ને એવું ચાલે છે। તંત્રને એવું છે કે દર વર્ષે સમજો પાણી ભરાય છે, ગટર ઉભરાય છે, કે જે બી પ્રોબ્લેમ થાય તમે આવો છો, ટેક્સ વેરો લઈ જાઓ છો। કોઈ દિવસ એવું કહ્યું છે કે આ વર્ષે તમે વેરો ના ભરતા, તમારા સોસાયટીમાં પાણી ભરાયું તો અમારાથી કામગીરી નથી થઈ એટલે આ વખતનું વેરો અમે લોકો ના લઈએ, એવું કોઈ દિવસ થતું નથી। તમે વેરો લઈ જાઓ છો, પાણીનો વેરો બધો, પાણી બી ગંદુ આવે, 10 વાર એમને કમ્પ્લેન કરીએ તારે જઈને એક વાર એ પાણીના પ્રોબ્લેમનું સોલ્યુશન આવે છે, પણ પાછું શું થાય કે એને જ પાઇપ તૂટી જાય ને એને જ પાઇપમાં 10 વાર એક જ વસ્તુ પર 10 વાર કામ થાય છે, આ લેવાનું કામ થાય છે। સોસાયટીનો રોડ તો આટલા વર્ષોથી અમે લોકો રહ્યા છે, વરસાદમાં જ્યારે અમે લોકો અહીંથી પસાર થઈએ, અમારો છોકરા જાય એ લોકોને શું તકલીફ થાય છે અમને જ ખબર પડે છે, કે અહીંના જે કોર્પોરેટર છે ને, લોકલ કોર્પોરેટર તો ખબર જ નથી કે સોસાયટી અહીંયા છે। ખાલી વોટિંગના ટાઈમે ખબર પડે કે આ સોસાયટી છે, અહીંયા 2000 વોટ છે મારા, એ મારે વોટ લેવા આવવાના છે। કહેવાનું એક છે કે ભાજપની કાર્યકર્તામાં એવું છે કે કમલ તો ખીલી ગયું, કમલ ક્યાં ખીલે? કીચડમાં જ ખીલવાનું છે। કમલ ખીલીને આગળ જતું રહ્યું, પણ જે નીચેનું કીચડ છે કીચડ જ રહી ગયું છે। કીચડ તો કીચડ જ રહેવાનું અને કીચડ એવું જ કામ છે આ લોકોનું। એટલે તંત્રને એવું જ કહેવું છે કે તમે આવો અને જોઈને જાઓ, જરા સમજો માણસોની તકલીફ કોને બેઠા છે ને કેવી રીતના છે। અમારા છોકરાઓ અમને અહીંથી પસાર થવાનું કેટલી તકલીફો અમુક બેઠી છે કોઈને ખબર પડતી નથી। બીજું કહેવામાં આવ્યું કે બધી આખે વડોદરા વિસ્તારમાં બધી જગ્યાએ ટીપી પ્લાનિંગ પ્રમાણે રોડ રસ્તાઓ મોટા થઈ ગયા છે। અહીંનું બી ટીપી મને ખ્યાલ છે ત્યાં સુધી વર્ષોથી પાસ થયેલું છે। હવે એ ટીપીના પૈસા કઈ ચાવ થઈ ગયા, કોણ ખાઈ ગયું શું ખબર નથી, પણ આ ટીપી બનતો નહીં, રસ્તો જ બનતો નથી, ખબર નહીં શું થઈ રહ્યું છે એની આગળ। વર્ષોથી આ ટીપીનું પ્લાનિંગ થયેલું છે અને પાસ થયેલો પ્લાન છે, પણ ખબર નહીં ક્યાં અટવાયું છે। શું લાગે છે આ લોકોને કામ જ નથી કરતા? કામ કરવું જ નથી સાહેબ, સાચી વસ્તુ છે, કેમ કે જે કામ કરતા હોય કામ દેખાઈ જાય। હવે કોઈ બી વસ્તુનું તમે નિરાકરણ લાવતા હો તો એનું પ્રોપર સોલ્યુશન લાવવાનું હોય। તમે એક જ જગ્યા પર જે પાણીનું પાઇપ તૂટતું હોય, તમે જઈથી આવ્યા ને તે રસ્તો પરથી, ત્યાં એક પાઇપલાઇન એવી છે કે એકવાર એ તૂટે એટલે 15 દિવસમાં એકવાર કામ થાય એનું, એ કામ થયું મહિના પછી એ તૂટે નહીં, ત્યાંથી જ પાણી નીકળે। અને એક જ જગ્યા પર સ્માર્ટ વર્ક થાય છે કે એક જ જગ્યા પર 10 વાર કામ કરો અને 10 વાર પૈસા કમાવો, એ સ્માર્ટ વર્ક થઈ રહ્યું છે, બીજું કશું છે નથી। એટલે આ પ્રમાણે આ કામ ચાલી રહ્યું છે તંત્રનું। કાઉન્સિલર છે તો કાઉન્સિલરને રજૂઆત કરી? રજૂઆતમાં શું છે સાહેબ, એક વસ્તુ છે, કાઉન્સિલર તો સૌથી પહેલાં કોઈ જોવા આવતું જ નથી કે સોસાયટી છે કે નહીં, વોટિંગના ટાઈમે આવે એટલે અમે તો ઓળખતા નહીં કે કોણ કાઉન્સિલર છે ને કોણ કોર્પોરેટર છે એના। સૌથી પહેલાં શું હોય કે તમે માણસને ક્યારે ઓળખો કે જ્યારે સોસાયટીમાં તમારી પાસે આવશે, તમને દેખાશે કે ભાઈ તમારી કંઈક સમસ્યા હોય તો અમને કહો તો અમે ઓળખીએ કે આ ભાઈ અમારા હમણાં કોર્પોરેટર છે, કાઉન્સિલર છે, અમે એમ ત્યાં રજૂઆત કરવા જઈએ। સૌથી પહેલાં વસ્તુ અમને ખબર પડતી નથી, બરાબર છે। એના પછી શું થાય કે રજૂઆત દર ટાઈમે માણસ રજૂઆત કરે એનો કોઈ અર્થ નથી બેસતો। આજે તમારે પાસે આટલું મોટું તંત્ર છે, આટલા મોટા વર્ક કામ કરે છે, તમે એક સર્વે રાખો
દર મહિના 6 મહિનામાં એકવાર સર્વે રાખો કોઈ કઈ જગ્યાએ શું ગટરનું લીકેજ થાય છે કે નથી થતું. એ તમે કોર્પોરેશન કરી શકે છે એ વસ્તુને, પણ તમે અરજી આપશો તો જ કામ થશે એનો કોઈ અર્થ જ નથી. આજે તમે ડિજિટલાઇઝેશનમાં જતા રહ્યા છો એટલે મોટા એના પર પ્લેટફોર્મ પર, એના પર તમે મેન્યુઅલ વર્કમાં જ કામ કરશો કે માણસ આવશે અરજી આપશે પછી જ અમે કામ કરીશું. તમે કરો સર્વેલે કરો, દર 5 મહિને 6 મહિને માણસોને મોકલાવો કે કોઈ જગ્યાએ ગટરનું સોલ્યુશન થઈ કે નથી, સોસાયટીમાં ફેરાવો માણસોને તો ખબર પડે ને. બસ આવી રીતના કામ ચાલુ છે. અને પ્રકાશ વાડકર મારું નામ.